મહત્વની સમાચારની શરૂઆત કરી અમદાવાદથી, જ્યાં વીએસ હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની અવરચંડાઈ સામે આવી છે। વર્ષ 2016ની બેચના સ્ટાફ નર્સની અવરચંડાઈ સામે આવી, જ્યાં 1 ડિસેમ્બરથી એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર આપવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પણ નર્સિંગ સ્ટાફની આડોડાઈ સામે આવી રહી છે। સ્ટાફ નર્સના ઘરે રજિસ્ટર એડીથી નોટિસ મોકલાઈ પણ સ્વીકારવામાં ન આવી। 1 ડિસેમ્બરથી એલજી અને શારદાબેન હોસ્પિટલમાં હાજર જ ન થયા। બળજબરીથી વીએસ હોસ્પિટલમાં જ પૂરી રહ્યા છે હાજરી। એલજી અને શારદાબેન હોસ્પિટલમાં સ્ટાફ નર્સ આઉટસોર્સ કરાય છે। વીએસ હોસ્પિટલમાં કામ ઓછું હોય, સ્ટાફ નર્સ ત્યાંથી ખસવા તૈયાર નથી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી મેળવીએ। જિગ્નેશ, ઓછું કામ હોવાને કારણે વીએસમાં જ કરવી છે ડ્યુટી, નથી જવું એલજી કે પછી શારદાબેન હોસ્પિટલ। નર્સની અવરચંડાઈની આ ઘટના જાણવા માંગીશું, શું છે? સ્વાભાવિક બાબત છે જણા કે કામ વિના પગાર મળતો હોય તો તે કોને ન ગમે, અને એટલા માટે જ વીએસ હોસ્પિટલના જે આ નર્સિંગ બ્રધર્સ જે છે, જે નર્સિંગ સ્ટાફના વ્યક્તિઓ છે, તે લોકો કામ કરવા માટે તૈયાર નથી। મહત્વની બાબત એ છે કે શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ છે અને ત્યાં આગળ સ્ટાફ ઓછો પડે છે, જેના કારણે એલજી અને શારદાબેન હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરી અને બહારથી ખર્ચ કરી અને કોર્પોરેશન કર્મચારીઓ રાખે છે, કામદારો રાખે છે। અને જે મહત્વની બાબત એ છે કે એક તરફ ખર્ચ થઈ રહ્યો છે અને બીજી તરફ વીએસ હોસ્પિટલમાં ખૂબ જ ઓછી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે। લગભગ રોજના 50 દર્દીઓ માંડ આવતા હશે, તે પ્રકારની સ્થિતિ વીએસ હોસ્પિટલમાં છે અને ત્યાં કર્મચારીઓની સંખ્યા તેની સામે ખૂબ જ વધારે છે। આ બાબતને ધ્યાન પર રાખી અને મ્યુનિસિપલ કમિશનરે ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને 3 મહિનાના તબક્કામાં અલગ અલગ સ્ટાફ દ્વારા તબક્કા મુજબ ટ્રાન્સફર લેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે જે બેચના વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ કોઈ પણ જવા માટે તૈયાર નથી। દાદાગીરી પર તેઓ ઉતરી આવ્યા છે અને 11 દિવસ થયા હોવા છતાં પણ તેઓ હજુ સુધી હાજર થતા નથી એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના। મહત્વની બાબત એ છે કે મેયર અને કમિશનરને પણ આ જે સ્ટાફ નર્સના જે વ્યક્તિઓ છે તે કાઢતા નથી, તે બાબતની હકીકત છે। યુનિયનની સામે, યુનિયનની જે દાદાગીરી છે તેની સામે મેયર અને કમિશનર ઘૂંટણીએ પડી ગયા હોય તે પ્રકારની ભીતિ હાલના તબક્કે જોવાઈ રહી છે, તે પ્રકારના ચિત્રો જોવાઈ રહ્યા છે। પરંતુ એક નિશ્ચિત છે કે એક તરફ કોર્પોરેશન એલજી અને શારદાબેન હોસ્પિટલમાં અન્ય સ્ટાફ માટે તોતિંગ ખર્ચ કરી રહી છે અને બીજી તરફ આ કર્મચારીઓ સાવ કામ વગર નવરા બેઠા હોય તે પ્રકારનો ઘાટ જોવાઈ રહ્યો છે। બિલકુલ, આભાર જિગ્નેશ। તો કામની અવરચંડાઈ અને એટલા માટે એલજી અને શારદાબેન હોસ્પિટલમાં નથી આપી રહ્યા આ નર્સિંગ સ્ટાફ હાજરી।